માનદ વેતનમાં વધારો કરવો અને ઓનલાઈન કામગીરી માટે યોગ્ય અને નવો મોબાઈલ આપવા જેવા અનેકો બાબતને લઈ તેડા કર્મી બહેનો અને આંગણવાડી કર્મી બહેનોએ CDPO સાહેબને લેખિતમાં અરજ સાથે એક આવેદનપત્ર આપ્યું હતું। માનદ વેતનમાં વધારો કરવો, ઓનલાઈન કામગીરી કરવા નવા મોબાઈલ આપવા જેવી અનેકો રજૂઆત લેખિત તથા મૌખિક કરવા છતાં આજ દિન સુધી વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંગણવાડી વર્કર બહેનો તથા તેડાગર કર્મીઓ દ્વારા CDPO સાહેબ શ્રી મહુવાને લેખિત અરજ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે વિગત જોઈએ તો 2022ના વર્ષમાં યુનિયન સાથે થયેલા સમાધાન તથા સરકાર શ્રી દ્વારા ટૂંક સમયમાં વિવિધ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવી જશે, જેમાં માનદ વેતન વધારો કરવો, કામગીરી માટે નવા અને યોગ્ય મોબાઈલ આપવા જેવા અનેકો પ્રશ્નોને લઈ લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરેલ છે તથા આવા પ્રશ્નોને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા યોગ્ય ઉકેલનો હુકમ પણ કરેલ છે, છતાં પણ આજ દિન સુધી હાઈકોર્ટના હુકમનું પાલન થયું નથી અને પ્રશ્નનો ઉકેલ પણ નથી આવ્યો। ત્યારે આવા પ્રશ્નો અને આવી બાબતોને લઈ આંગણવાડી વર્કર બહેનો તથા તેડાગર કર્મીઓ દ્વારા CDPO મહુવા ઘટક 3 સાહેબશ્રીને લેખિતમાં અરજ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ મધુબેન ઓગણભાઈ શિયાળ છે અને હું વાંગરથી આવું છું અને મારો કેન્દ્ર નંબર 3 છે અને અમારો સેજો માઢિયા ગ્રુપ છે અને સેજા નંબર 3 છે અને અમારે ઘણા પ્રશ્નો છે, એમ કે આજથી મોબાઈલ અમને આપ્યા એના ઘણા વર્ષ થઈ ગયા પણ એ મોબાઈલ તો ચાલતા જ નથી એમ અમારા ફોનમાં બધી એપ નાખવી પડે તો એવા ઘણા બહેનો એવા ગરીબ છે કે બિચારા 15 કે 20 હજારનો ફોન ક્યાંથી લઈ શકે એમ અને એમાં ફોન સારો હોય તો જ એમાં બધી એપ્લિકેશન આવે એમાં ડાઉનલોડ કરવી પડે અને ઘણાને આવડતું ન હોય, બધી અલગ અલગ એપ નાખવાની આવે। મારું નામ જોશી ધારાબેન છે, મારું કેન્દ્ર ખરેડ 3 છે, મારો ઘટક સેજો માઢિયા અને ઘટક મહુવા 3 માંથી છું અને અમારે રોજ નવી અઠવાડિયું થાય છે, નવી એપ્લિકેશન આવે। અત્યારે હેડ કાઉન્ટરની આવી છે, એમાં તો 20 બાળકો હોય, ફોટો પાડીએ તો 5-6 જ બતાવે, સરખું કામ કરીએ તો બતાવતો તો નથી અને અમને ઓનલાઈન કામગીરીનું અમને જેટલું આપવું જોઈએ, જેમ કે મોબાઈલ આપવા જોઈએ, અમને જે વેતન મળવું જોઈએ કાંઈ મળતું નથી ને અમને ડબલ કામગીરી કરીએ છીએ અને સરકારશ્રીએ એમ કે પગાર વધારવાનો ઘણા સમયથી એમ કે કહી દીધું કે પગાર વધારો તમારે થઈ જશે। પેલા એમ કહેતા કે તમને આરોગ્યવાળા અને શિક્ષણ ને બધા તમારી સાંકળ છે, તો આરોગ્યમાં તો ઘણા આશા વર્કરને આપી રાખેલા છે, એની નીચે 4 વ્યક્તિ કામ કરે 1000ની વસ્તીમાં, તોય અમે એની હારે સાંકળ નાખેલી છે। તો એની કામગીરી અમારે મમતા સ્ટેશનનું બધું નાખવાનું આવે, EF આવે એમાં નાખવામાં આવે, પછી રેશનિંગેથી અમારે સ્ટોક ન્યા ઉતારે આવે અમારો જ તે પણ ન્યા ઉતારે એ અમારે લાવવો પડે, એનું મહેનતાણું ખાલી 100 રૂપિયા આપવામાં આવે અને દર મહિને લાવવાનો આવે અમારે સ્ટોક અને પગાર વધારો કામગીરી કરાવે તો 30-35 હજારની અને પગાર ખાલી અમને ખાલી 10,000 ચૂકવવામાં આવે છે, તો અમારે કામગીરી પ્રમાણે અમારું વેતન આપવામાં નથી આવતું અને જ્યારે હોય ત્યારે એમ કે તમારો આ ન થયું આ નથી અને ગામડામાં તો કવરેજ આવતું નથી। અમે ક્યાં જઈને બહાર રોડે જઈએ, બહાર આંગણવાડીમાંથી બેનો બિચારા છોકરા અહીંયા બેઠા હોય તો આમ કવરેજમાં આવવા માટે ફોટા પાડવા માટે બેનો બહાર જાય, પછી અંદર આવે ત્યાં પાછી એપને વી ગયું હોય અને ઓનલાઈન કામગીરીના લીધે અમારે છે ને એ બાળકોમાં તો કાંઈ ધ્યાન દેવાતું જ નથી, એ કોઈ પ્રવૃત્તિ નથી કરાવી શકતા કે બાળકોને થીમ મુજબ કંઈ કાર્યક્રમ કરાવી શકતા નથી, નકરું ઓનલાઈન કામમાં જ રહીએ છીએ આખો દિવસ અને 4 પેકેટ આપવાના આવે, બાળકોને બાળ શક્તિ આપવાની આવે, એનો ફોટો પાડીને આપવાનો, એનો જો આંખોની કેટલી સરખી ન આવી હોય, એની સાડી બેન પહેરી ન આવ્યા હોય તો કે ઈ બેન નથી અને એ બીજા બેન છે, પછી પાછો ફોટો પાડવામાં આવે, 4 પેકેટ આપે એનો ફોટો પાડવાનો, માતૃશક્તિનો, બાળકોનો, એ બધી એફ જ આવે ને એ પછી જ વિતરણ અમારે કરવાનું। તેલનું OTP લેવાનું તો મોબાઈલમાં એ આવતા જ નથી, તો OTP લેવામાં ને એમાં જ અમે રહી, તો બધા પબ્લિકની વચ્ચે અમારે કામગીરી કરવાની હોય તો અમે કેવી રીતે કામગીરી કરીએ? અમે હોઈએ તો અમને OTP અમારા મોબાઈલમાંથી હોય તો OTP આપે ઓફલાઈન જેનામાં હોય પૈસા વ્યા જતા હોય તો એમ કે બેન તમે શેનો ઘડીએ OTP લ્યો છો, તમે તો શેનો OTP છે, એવા અમને પ્રશ્ન પૂછવામાં આવે। એક બાળકના 3 વખત OTP અમારે લેવાના આવે છે, તો કોઈક ખેતર ગયા હોય તો એ થોડા મોબાઈલ હાથમાં લઈને હારે લઈને ગયા હોય
એટલે બધી જે ઓનલાઈન કામગીરી છે ઓટીપીની એ અમારે ઓછી કરવી જોઈએ. ફક્ત અમારા બાળકો, અમારી કામગીરી અને પેલા હતી કુપોષણ બાળકોમાં હતું જ નહીં. આ બધું ઓનલાઈન આવ્યું ને એમાં કુપોષણ વધી ગયું. નહીંતર બાળકો અને અમે બધા તંદુરસ્ત હતા અને આવું રહેશે ને તો અમારામાં કુપોષણ આવી જશે.